મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ધાણી ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ધાણી ખજૂરનું વિતરણ। વડોદરા સ્થિત નિસહાય માનવ કલ્યાણ સંઘ છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકો અને બાળકો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યું છે। આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ સલીમ વોરાએ જણાવ્યું હતું કે ગત વર્ષની માફક આ વર્ષે પણ વડોદરા શહેર કમાડીબાગ ગેટ નંબર 2 ખાતે આવેલ મહાદેવ મંદિર પાસે પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગોને ધાણી પોપકોર્નના પેકેટ, ખજૂરના પેકેટ નિસહાય માનવ કલ્યાણ સંઘ તૈયાર કરીને વિતરિત કરવામાં આવ્યા। નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજરોજ 100 થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગોને ખજૂર સાથે અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું તથા અલ્પાહાર આયોજન વધુની સહાય માનવ કલ્યાણ સંઘના સલીમ વોરાએ જણાવ્યું કે આજે કમાટીબાગ ખાતે લગભગ 80 અંધજનોને ખજૂર, ઝરણી, ચણા ઉપરાંત હોળીના આયોજન માટે હોળી રમવાનું પણ પ્રયોજન કર્યું છે અને ઘણા લાંબા સમયથી આ કાર્યક્રમ ચાલે છે। ખૂબ દૂર દૂરથી અંધજનો આવે છે અને આનો લાભ લે છે। ઉપરાંત અમે અલ્પાહાર પણ રાખ્યો છે। સમાજના ઉદારદાતાઓ આમાં ખૂબ સારી મદદ કરે છે અને ઉદારદાતાઓનો ફાળો તો હોય છે પણ એના કરતાં વધુ ફાળો મોટો મારા પ્રેસ મિત્રોનો હોય છે, જે સમાજ સુધી અમારો સંદેશો પહોંચાડે છે અને હું હોળી નિમિત્તે એટલું તો શુભેચ્છા પાઠવું છું કે શાંતિથી રમે અને આંખ કે કાનને કે માથાને કંઈ નુકસાન ના થાય એવા કલર દ્વારા રમે અને આખા દેશમાં એકતા થાય અને એકતા દ્વારા આપણા જે સમાજને પ્રેરણા મળવી જોઈએ એવી હોળી રમે એવી શુભેચ્છાઓ।